अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, स्वामी महाराजनी जय, મંદિર મહોત્સવની જય, અક્ષરધામ મહોત્સવની જય. મોનિટર ભાઈ આપજો, અહીંયા મોનિટર હોય તો. રોજ સવારે ન્યૂઝપેપર વાંચતા હોય ત્યારે ન્યૂઝપેપર વાંચી અથવા ઓનલાઈન ન્યૂઝ આપજો. ત્યારે સમગ્ર વિશ્વના અલગ અલગ સમાચારો આપણા સૌની નજર સમક્ષ આવે છે. ક્યાંક પાણીનો પ્રશ્ન છે તો ક્યાંક ખાણીનો પ્રશ્ન છે, કોઈક જગ્યાએ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે તો ક્યાંક પોલ્યુશનનો પ્રશ્ન છે, ક્યાંક પોપ્યુલેશનનો પ્રોબ્લેમ છે, ક્યાંક ટેરરિઝમનો પ્રશ્ન છે. હમણાં થોડાક સમયથી પેલું ઓઇલ લીક થાય છે એની એક સમસ્યા છે. આવી અગણિત સમસ્યાઓ એ રોજ બરોજ સતત સમગ્ર વિશ્વની અંદર બન્યા કરે છે. પરંતુ સૌથી વધારે આપણને શું નડે છે? જે દિવસે ટેરરિસ્ટે બોમ્બેમાં એટેક કર્યો તાજ હોટલ ઉપર અને આતંકવાદીઓએ માણસોને ત્યાં પૂરી દીધા, આ સમાચાર સમગ્ર દેશ અને વિશ્વની અંદર પ્રસારિત થતા હતા. તો એ લોકો આવા સમાચાર પણ પોતાના ઘરમાં ટીવી સામે બેઠા બેઠા ખાતા ખાતા જોતા હતા. ગમે તેવા ભયાનક સમાચાર હોય પણ મોટે ભાગે તમારું ખાવાનું બંધ નહીં થાય, પણ જે દિવસે જો ઘરમાં ઝઘડો થયો ને તો ખાવાનું કદાચ બંધ રહેશે. આપણને દુનિયાના પ્રશ્નો એટલા નડતા નથી જેટલા આપણા ઘરના પ્રશ્નો નડે છે. માણસો બીજું બધું જ સોલ્વ કરી શકે છે પણ ઘરના પ્રોબ્લેમ એ સોલ્વ થઈ શકતા નથી. એની વચ્ચે માણસ પોતાની હિંમત ગુમાવી બેસે છે. દશરથ ખૂબ જ સમર્થ રાજા હતા, ચક્રવર્તી રાજા. દશરથ માટે એવું કહેવાય છે કે ઇન્દ્ર જ્યારે દાનવો સાથે યુદ્ધ કરતા ત્યારે દશરથની મદદ માંગતા હતા. જે પૃથ્વી પરથી દેવલોકની અંદર મદદ કરવા જાય એ કેવો શક્તિશાળી કહેવાય. પણ એ દશરથના ઘરની અંદર પ્રોબ્લેમ થયો. રામને જંગલમાં મોકલવામાં આવ્યા, દશરથની ઈચ્છા નહીં. અને રામના જંગલમાં ગયા પછી 7 જ દિવસની અંદર દશરથની આઘાત લાગ્યો અને મૃત્યુ પામી ગયા. ચક્રવર્તી રાજા પણ ઘરના પ્રોબ્લેમની વચ્ચે માણસ ભાંગી પડે છે. અમેરિકાના જેટલા કંઈ પ્રમુખ થયા એની અંદર શ્રેષ્ઠ પ્રમુખોમાં અબ્રાહમ લિંકનનું નામ આવે છે. લિંકન આદર્શ પ્રમુખ થઈ ગયા. ખૂબ ગરીબ પરિસ્થિતિમાં એનો ઉછેર થયો, ભણવાની તકલીફ, અભ્યાસ કર્યો. એની વચ્ચે વકીલાતના ધંધામાં કેટલી બધી નિષ્ફળતા મળી, પોલિટિક્સમાં એન્ટર થયા એમાં નિષ્ફળતા મળી. છતાં પણ હિંમત હાર્યા નહીં, રાષ્ટ્ર પ્રમુખ બન્યા, અમેરિકન પ્રેસિડેન્ટ બન્યા. પણ એ લિંકને પોતાના જીવનની અંદર એકવાર આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, વિચાર કર્યો હતો. શા માટે? કારણ કે એમના પત્ની સાથે સ્વભાવ મેચ નહોતા થતા. આખી દુનિયાના ગમે તેવા માણસો તમને નોબેલ પ્રાઇઝના સર્ટિફિકેટ આપે પણ જ્યાં સુધી ઘરવાળા સર્ટિફિકેટ ન આપે ને ત્યાં સુધી બીજા કોઈ સર્ટિફિકેટ કામ લાગતા. ઘણીવાર તમારા જ મેડલથી તમને ફટકારે. આવી સ્થિતિઓ બને છે. તો ઘરના ઝઘડા એ સૌથી વધારે નડ્યા કરે છે. માણસોને પ્રશ્નો, પ્રત્યેક પરિવારની અંદર સતત આવા પ્રશ્નો રહ્યા કરે છે. કેટલાક કહી શકે છે, કેટલાક કહી શકતા નથી. એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કહે છે કે આખા દુનિયામાં સૌથી વધારે દુઃખી હું છું. કેમ? કે મારા ઘરવાળા બહુ વિચિત્ર છે, મને બોલે છે, મારે છે, મારું કયું નથી કરતા, સૌથી વધારે દુઃખી હું છું. પોલીસ કે સૌથી વધારે દુઃખી તું નહીં, સૌથી વધારે દુઃખી તો અમે છીએ. એ કે તમે કઈ રીતે સૌથી વધારે દુઃખી? એ કે તું ફરિયાદ તો કરી શકે છે ને. અમારે આ જ પ્રોબ્લેમ છે પણ અમારે ફરિયાદ કોને કરવી? અમારા જીવનની અંદર પણ આ પ્રશ્નો છે, આ સમસ્યાઓ છે. પ્રત્યેક ઘરોની અંદર નાની મોટી આવી સમસ્યાઓ રહ્યા કરે છે. બાર મોટા મોટા બોર્ડ મારી દીધા હોય, સુખ નિકેતન, શાંતિ નિકેતન, હોમ સ્વીટ હોમ. સ્વીટનેસનો છાંટો એ ના હોય. સ્વીટ હોમનું બોર્ડ મારી દેવા માત્રથી સ્વીટનેસ આવી જતી નથી. અમે એક ભાઈના ઘર આગળથી પસાર થતા હતા.
અને ઘર પર કંઈક વિચિત્ર લખાણ મેં વાંચ્યું એટલે મેં પૂછ્યું એમણે એમના ઘર ઉપર લખ્યું હતું હાશ. 2 અક્ષરનો વર્ડ થાય ને, હાશ. હવે હાશ કઈ મકાન પર લખવાનો અક્ષર છે, શબ્દ છે. મકાન પર હાશ લખાય, માતા મહાદેવનું ભગવાનનું નામ લખવાનું હોય. એણે હાશ લખ્યું. હાશ તો ક્યારે બોલવાનું હોય? અમે જયારે 2 દિવસ પછી અહીંથી જઈશું, બરાબર, શિબિર પૂરી થાય પછી તમારા લોકોએ બોલવાનું કે હાશ હવે છૂટે, આમ શિબિર પૂરી થાય ત્યારે. તો આણે મકાન પર હાશ લખ્યું. એટલે પૂછ્યું કે મકાન પર હાશ કેમ લખ્યું? એ કે સ્વામી આગા પાછા ઊંચી ના કર્યા તારે મોન ઘર પૂરું થયું છે એટલે હાશ લખ્યું. મેં કીધું હવે કેવું છે? મને કે તો યાર પ્રોબ્લેમ તો ચાલુ જ છે. સમસ્યાઓ એ મકાન બાંધી દેવાથી અટકતી નથી. સમસ્યાઓ વિશિષ્ટ લગ્ન કરવાથી અટકતી નથી. માણસો જાતના લગ્ન કરે, મનમાં એમ કે આવા લગ્ન કરીએ પ્રોબ્લેમ ઓછા થાય. ઠીક, બતાવી દેવા માટે થોડાક વર્ષો પહેલા અમેરિકામાં એક વિશિષ્ટ લગ્ન થયા હતા. એ બંને જણાએ સંકલ્પ કર્યો કે દુનિયામાં કોઈએ લગ્ન ન કર્યા હોય એવા લગ્ન કરવા. ક્યાં કરવા? હવામાં લગ્ન કરવા. એટલે પ્રેમિકા બંને વિમાનમાં ગયા અને ઉપરથી છત્રી પહેરીને હેઠા પડ્યા. બેગોએ બામણને નાખ્યો વિધિ કરવા. તે 3 જણાએ હવામાં છત્રી પહેરીને પછી વિધિ કરીને એકબીજાની આંગળી પર વીંટી પહેરાઈ અને પછી છાપામાં સમાચાર આવ્યા દુનિયામાં કોઈના લગ્ન ન થાય એવા લગ્ન કર્યા, હવામાં લગ્ન. પણ એને ખબર નથી કે સ્વભાવ સેટ નહીં થાય, બધી હવા નીકળી જશે. કેટલાક હવામાં લગ્ન કરે છે, કેટલાક પાણીમાં કરે છે. હમણાં બોમ્બેમાં 2 વર્ષ પહેલા જ દરિયા કિનારે ચોપાટીમાં 35 ફૂટ ઊંડે 2 પ્રેમિકાએ ત્યાં સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને ગયા અને એકબીજાની આંગળી પર વીંટી પહેરાવીને પાણીમાં લગ્ન કર્યા. તમે પાણીમાં કરો, હવામાં કરો, પર્વત પર કરો, ખીણમાં કરો, ચંદ્ર પર કરો, જ્યાં કરવો હોય ત્યાં કરો, પણ હખણા રહો. અગત્યનું એ છે તમે કઈ રીતે લગ્ન કરો છો, અગત્યનું નથી. આ પેલા બી વિજય છે, ડાયમંડ કિંગ ભરત શાહ, એની દીકરીના લગ્નની અંદર કરોડોનો ખર્ચો કર્યો, તોય ઘણા છૂટાછેડા થાય છે. એટલે લગ્ન કઈ રીતે કરો છો, કેવું રિસેપ્શન રાખો છો, કેટલા થાઉઝન્ડની ડીશ રાખો છો, એ તમારું લગ્ન જીવન સુખેથી નહીં ચલાવી શકે. પરિવાર આદર્શ પરિવાર બનાવવો હોય તો બધી સમસ્યાઓ ટાળવી પડે. તો પ્રશ્નો છે, સમસ્યાઓ છે, તો સમસ્યાઓથી હિંમત નથી હારવાની, એના કંઈક સમાધાન શોધવાના છે. જેમ નાની મોટી સમસ્યાના સમાધાન આપણે શોધી કાઢીએ છીએ. આપણા દેશમાં છે ને ઘરમાં પેલા વંદા આવતા હોય ઘણાને, તો વંદા નડ્યા કરે, જાય નહીં, ગટરમાંથી બહાર નીકળે પાછા. એટલે ત્યાં છે ને એક પેલો ચોક શોધાયો છે, લક્ષ્મણ રેખા. આમ તમે આમ લીટો કરી દો ને એટલે વંદાને ખબર પડે જે રાવણને નહોતી પડતી એ કે હવે અહીંયા ન જવાય, તો વંદો અટકી જાય. ઘરમાં એક વંદો આવતો એનો ઉપાય પણ આપણે વિચારી લઈએ છીએ. માણસો ઉપાય વિચારે છે અને મળી આવે. પાછું એમાંથી ક્યારેક સમસ્યા પણ ઊભી થાય. અમારે સારંગપુરમાં સામે સૂતી મંદિર છે, તો મંદિરોમાં એક તકલીફ એ થાય કે કબૂતરા બહુ આવે, ચરકી અવાજ કરે. એકાદું કબૂતર હોય તો શાંતિનું દૂત કહેવાય, 1000 ભેગા થાય પછી તો અશાંતિ ઊભી કરે, એટલો અવાજ થાય, ચરકે, બગાડે બધું. એટલે આપણા ત્યાં પેલા માળી હતા, બગીચાનું કામ સંભાળે, પછી મંદિરનું પગરખું કરતા એક કાકાને વાત કરી કે તમારે ડબ્બો ખખડાવવાનો, આ સમસ્યા કબૂતરની. એના સોલ્યુશન માટે આપણે કીધું કે તમારે ડબ્બો ખખડાવવાનો, કબૂતર ઉડી જાય. 2-5 દાડા ઉડ્યા પછી કબૂતર ટેવાઈ ગયા, એને ડબ્બો વાગે તો જ ફાવે, એને બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેવું લાગવા માંડ્યું. જેમ ઘણા સેટ થઈ જાય છે, કંડક્ટરને બસ હલતી હોય ને તો જ લખતા ફાવે. એને અહીંયા બેસાડો ને સ્ટેજ પર તો અક્ષર હારા ના નીકળે એને કંડક્ટરને. એમ અમુક માણસો ટેવાઈ જાય, એમ કબૂતરા ટેવાઈ ગયા, એને એની વચ્ચે જ ફાવા લાગ્યું. પછી પણ પાછો આપણે કંઈક ઉપાય વિચાર્યો કે હજી કંઈક શોધી કાઢો. એટલે ઉપરથી દોરડા લટકાયા, 4 દોરડા લટકાવ્યા શિખર પરથી, અને પેલા ભાઈને કીધું કે તમારે આ બાજુ આવે એટલે તારા આને હલાવવાનું, પેલું હલાવવાનું, કબૂતરા ઉડી જાય. થોડાક દિવસ ચાલ્યું, પાછું એ સમસ્યાના સોલ્યુશન કરવા જતા નવી સમસ્યા થઈ. શું? તો જેટલા કઈ ત્યાં ભાવિકો દર્શન કરવા આવતા હતા, હજારો માણસો, એ લોકોને એમ કે અહીંયા આવી એટલે આવું કઈ દોરડા ફેરવાની વિધિ હશે, બધા ફેરવા માંડ્યા ગોળ ગોળ. સમસ્યાને સોલ્વ કરવા જતા પાછી નવી સમસ્યા થઈ. તો આવું બનવાનું. આપણે મનમાં રાખ્યું હોય કે લગ્ન થઈ જાય એટલે સમસ્યા સોલ્વ થઈ જશે, લગ્ન થયા પછી સંતાન નહીં થાય, નવી સમસ્યા. સંતાન થઈ જાય એટલે પછી વાંધો નહીં આવે, સંતાન થયા પછી એને સાચવવાની નવી સમસ્યા. સંતાન સાચવ્યા પછી એવા ખરાબ મિત્રો નહીં મળી જાય, એ ત્રીજી સમસ્યા. કંઈક સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો ત્યાં નવી અંદરથી નીકળી આવશે. તો પ્રશ્નો છે જ, પણ એ પ્રશ્નોની વચ્ચે કરવાનું શું? પ્રશ્ન શેને લીધે ઉદ્ભવે છે એ વિચાર કરવાનો છે. મોટે ભાગે કુટુંબના ઝઘડા થાય એટલે પૂછીએ કે ઝઘડા માટે જવાબદાર કોણ? તો કે સાસુ વહુ.
દર વખતે સાસુઓ જવાબદાર નથી હોતા, દરેક વખતે અલગ અલગ વ્યક્તિ જવાબદાર હોય છે. થોડાક વર્ષો પહેલા નેપાળની અંદર નેપાળના રાજકુંવર દીપેન્દ્ર એને પોતાના જ કુટુંબના 7 સભ્યોની હત્યા કરી નાખી, સ્ટેન ગનથી મારી નાખ્યા. શા માટે મારી નાખ્યા? કારણ કે એને જે છોકરી સાથે લગ્ન કરવાતા એ લગ્ન કરી આપવાની એની મમ્મીએ ના પાડી. પ્રશ્ન આ થયો, સમસ્યા આ થઈ. અહીંયા જવાબદાર પુત્ર છે, ક્યાંક માતા જવાબદાર છે. થોડાક વર્ષો પહેલા પરમ પૂજ્ય સાંઈ બાપા લંડન પધારેલા અને લંડન એક બાઈના ત્યાં ઉતર્યા. બપોરે જમવાનો સમય થયો, સ્વામી શ્રી પ્રસાદ લેતા હતા, હરિભક્તોને જમાડવાના હતા. એટલે સંતોએ પેલા બાઈને વાત કરી કે વાસણ કાઢી આપો તો હરિભક્તોને જમાડીએ. એટલે એને કબાટ ખોલી અને બધા વાસણ કાઢ્યા. એટલે સંતો કે ચાંદીના વાસણ નહીં, સ્ટીલના લાવો. પેલા ભાઈ શું કે સ્વામી અમારા ઘરમાં બધા ચાંદીના વાસણ જ છે, સ્ટીલના છે જ નહીં. બધા હરિભક્તોને ચાંદીમાં જ જમાડો. બધાને ચાંદીમાં જમાડ્યા. અને ગુજરાતથી 10-15 જણા આવ્યા હતા બાપા સાથે, એ બધા ચાંદીમાં ખાધું. ઘેર ફોન કરીને કહી દીધું કે આજ તો ચાંદીમાં ખાધું, એટલા કેપમાં આવી ગયા. પછી સંતોએ સાંઈ બાપાને વાત કરી કે સ્વામી આપણે જેના ત્યાં ઉતર્યા છીએ હરિભક્ત બહુ સુખી છે. બાપા કે કઈ રીતે તમે કહો છો? સ્વામી એમણે ચાંદીના વાસણ આટલા બધા ઘરમાં રાખ્યા છે, બધાને ચાંદીના વાસણમાં જમાડ્યું. એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા કે સંતો બાંધી મુઠ્ઠી લાખની ને ખુલ્લી રાખની. કેમ બાપા આવું કહો છો? સ્વામી કે આજ હરિભક્ત મારા ખોળામાં માથું મૂકીને 3 દિવસથી રડે છે. શું પ્રશ્ન છે એમને? ચાંદીના વાસણ છે છતાં. સ્વામી કે એનો એકનો એક દીકરો, એણે એના બાપને કીધું કે મને સંપત્તિ બધી લખી આપો. એટલે આ ભાઈએ કીધું તું મોટો થા પછી તને જ આપવાનું, તું એકનો એક છે. એક ના કે હમણાં જ લખી આપો પછી તમારું ફરી જાય તો. એક એના હમણાં જ લખી આપો. એના બાપે ના પાડી, તું મોટો થઈશ પછી આપીશ. એને કોર્ટમાં કેસ કર્યો, એના બાપને ધક્કા ખવડાયા. એના બાપ થાક્યા એટલે છોકરાને કહે છે બોલ બેટા લખી આપું. એ કહે તમે આપો એ નથી જોઈતી, મને કોર્ટ આપશે. ઝઘડા ને ઘરમાં ચાંદીના વાસણ હોય છતાં સુખ આવે ખરું? અરે પ્લેટિનમના કે રેડિયમના વાસણ હોય ને તો એ દીકરા સાથે અણબનાવ હોય ને આનંદ ના આવે. તો ક્યાંક દીકરો જવાબદાર છે, ક્યાંક બાપ જવાબદાર છે, ક્યાંક પતિ પત્ની જવાબદાર છે. થોડાક વર્ષો પહેલા લગભગ 2006માં મેલબોર્નની અંદર કોમનવેલ્થની ગેમ્સ રમાઈ. એની અંદર ભારતીય મેજર સરોજા એ શૂટિંગની કોમ્પિટિશનમાં પાર્ટિસિપન્ટ થયા હતા અને શી ગોટ ધ મેડલ. આ સમાચાર એના પતિ કર્નલ શૈલેન્દ્રને મળ્યા ઇન્ડિયામાં કે મારી પત્નીને મેડલ મળ્યો છે. એટલે એ ગુસ્સામાં આવી ગયો. એણે એની પત્નીનો ફોટો ઘર પર દિવાલ પર ટીંગાતો તો એને હેઠો પાડ્યો, તોડી નાખ્યો, મેડલ તોડી નાખ્યા. કેમ? મારા કરતા મારી પત્ની આગળ કેમ નીકળી ગઈ? ક્યાંક પતિ જવાબદાર છે, ક્યાંક પત્ની જવાબદાર છે. અલગ અલગ ઘરોની અંદર અલગ અલગ વ્યક્તિ જવાબદાર છે. પણ ભગવાન સ્વામિનારાયણ આ બધાનું એક ફાઇનલ સોલ્યુશન આપતા વાત કરે છે કે કોઈ વ્યક્તિ પણ જવાબદાર નથી, વ્યક્તિમાં રહેલા સ્વભાવો જવાબદાર છે. ક્રોધ, માન, ઈર્ષા આ બધાના લીધે પ્રોબ્લેમ થાય છે. એટલે મહારાજ અંત્યના 39માં કહે છે કે અહમ અને મમત્વ એ ટળે એ માયા છે, એના થકી આ બધા પ્રશ્નો થાય છે. રામાયણમાં આદર્શ પરિવાર હતો, ખૂબ સુખ શાંતિથી રહેતા હતા. કૈકેયીને રામ ભગવાન પ્રત્યે એટલો પ્રેમ હતો. મોટે ભાગે કૈકેયીનું નામ સાંભળીએ એટલે આપણને એના પ્રત્યે થોડોક તિરસ્કાર થાય કે રામને જંગલમાં મોકલી દીધા. પણ કૈકેયી પહેલેથી એવા નહોતા, કૈકેયી સારા હતા. કૈકેયી ભગવાનને પ્રાર્થના શું કરતા હતા કે ભગવાન જો મને નવો જન્મ લેવાનો થાય તો મારા દીકરા તરીકે ભરતને જન્મ ના આપતા પણ રામને મારા દીકરા બનાવજો. આટલો પ્રેમ કૈકેયીને રામ પ્રત્યે હતો. પણ કોણ જાણે મંથરાએ કેવી કાન બંભેણી કરી અને કૈકેયીનું આખું ટ્રાન્સફોર્મેશન કરી નાખ્યું, સાવ બદલી નાખ્યા. આદર્શ કાર્યકર મંથરા જેવા થવું જોઈએ. હા, કન્વિન્સિંગ પાવર મંથરાનો કહેવાય. PR ડિપાર્ટમેન્ટ વાળાએ આવું થવું જોઈએ. બલબલાન બદલી નાખ્યા આમ. અને મંથરાએ જે શબ્દો નાખ્યા બદલાઈ ગયા. કૈકેયી રામને જંગલમાં મોકલ્યા 14 વર્ષ માટે. દશરથે ઘણું સમજાયા છતાં કોઈ રીતે માનતા નથી. તો પ્રોબ્લેમ શેમાંથી ઉદ્ભવ્યા? કાન બંભેરણીમાંથી, મંથરામાંથી. તો રામાયણમાં ઉલ્લેખ આવે છે, બધાના મોત બતાવ્યા છે, મંથરાનું મોત બતાવ્યું નથી. મંથરા જીવે છે એટલે ચેતતા રહેજો. કાન બંભેણી કરે ચેતતા રહેજો. ખાલી મંથરા જીવતી નથી, ઘણો મંથરોય જીવે છે. ઘણા બધા જે બીજાના ઘરની અંદર તોડફોડ કરાવે છે એ મંથરા ને મંથરો છે. કૈકેયીનું પાકું મકાન હતું પણ કાન કાચા હતા. ઘણા લોકો પ્રાર્થના કરે ને કે બાપા આશીર્વાદ આપો, પાકું મકાન થઈ જાય. કદાચ તમારું મકાન પાકું નહીં હોય તો ચાલશે પણ કાન પાકા રાખજો. કાચા કાનને લીધે પ્રોબ્લેમ થાય છે. કોઈકે વાત કરી લીધી અને માની લીધી, એને લીધે ઝઘડા સ્ટાર્ટ થઈ જાય છે. તો અહંકારના ઝઘડા છે, ક્યાંક મમત્વના પ્રશ્ન છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંને સગા ભાઈઓ હતા. પણ ધૃતરાષ્ટ્રના મનની અંદર ભાવના આવી
મમત્વને લીધે કેવા પ્રોબ્લેમ થાય છે. મામકાહ પાંડવાસ છે, 5 ગામ પણ ના આપવું પાંડવોને, દુર્યોધને ના પાડી દીધી અને એક પણ ગામ લીધા વગર મર્યો. ઝઘડા આના છે. સુરતમાં થોડાક વર્ષ પહેલા 2 સગ્ગા ભાઈ ઝઘડ્યા. શેના માટે? બધા ભાગલા પડી ગયા. પૂરી તળવાનો જારો એક હતો, એટલે પૂરી તળવાના જારા માટે ઝઘડ્યા. મોટો ભાઈ કે મારે જોઈએ, નાનો ભાઈ કે મારે જોઈએ. કોર્ટમાં કેસ ચાલ્યો, 1.25 વર્ષ સુધી કેસ ચાલ્યો. 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો. ગપ્પા નથી મારતો હું. પૂરી તળવાના જારા માટે કોર્ટમાં કેસ ચાલ્યો. 2.5 લાખ રૂપિયાનો વકીલોએ ખર્ચો કર્યો અને છેવટે અદાલતે સ્ટેટમેન્ટ આપ્યું. અદાલત इस नतीजे पे पहुंची है कि जारे के 2 टुकड़े कर दिए जाए. હવે લેલામાં કામ લાગે, ચમચીમાં કામ ના લાગે. જતા નથી કરતા માણસો. ભાઈ ભાઈ વચ્ચેના ઝઘડા મમત્વને લીધે. ખેતરના એક શેઢા માટે ઝઘડા થાય કે નહીં, પાણી વાળવા બાબતે ઝઘડા થાય કે નહીં, નાની નાની વસ્તુ માટે મમત્વ માણસ છોડતો નથી. એને લીધે કેટલાક પ્રોબ્લેમ થાય છે. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણના આદેશ મુજબ એક સરસ સોલ્યુશન આપણને આપ્યું છે કે જેમ જેમ વ્યક્તિ સત્સંગ કરતો જશે એમ એને પોતાના સ્વભાવો ઓળખાશે કે મારી શું ભૂલ છે, ક્યાં સુધારો કરવાનો છે. એટલે આદર્શ પરિવાર બનાવવા માટે પહેલી વસ્તુ છે સત્સંગમાં આવતા થઈએ. બીજી વસ્તુ સ્વામી બાપા શીખવે છે, ઘર સભા કરતા થઈએ. આ બધું કરવાથી પરસ્પર એકબીજા વચ્ચેની આત્મીયતા વધે છે. એકબીજાને સમજવાની કોશિશ કરીએ, મોટું મન રાખીએ. સ્વામીજી આ આદેશ આપી રહ્યા છે. આજે માણસને સમજી શકતો નથી એટલે પ્રોબ્લેમ થાય છે ને. આજે આપણે બીજું બધું સમજવાના પ્રયત્ન કરીએ છીએ. આઈફોન નવો આવે ને તો અડધો કલાક લઈને બેસશે એપ સ્ટોરમાંથી બધું આમ કઈ રીતે આઈફોન સારી રીતે યુઝ કરી શકાય. એક આઈફોનને સમજવા માટે, આઈપેડને સમજવા માટે, લેપટોપને સમજવા માટે માણસો સમય ફાળવે છે. પણ ઘરમાં જે માણસો છે એને સમજવા માટેનો સમય ફાળવો એ મશીન કરતા અધિક છે. એને સમજવાનો પ્રયત્ન કરવો. માણસને સમજી નથી શકતો. જવાહરલાલ નહેરુએ એક પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. પોતાની પત્ની કમલા નહેરુ મૃત્યુ પામી ગયા પછી જવાહરલાલ નહેરુ બોલ્યા હતા કે મારી પત્ની કમલા જ્યારે હયાત હતી ત્યારે હું એને સમજી શક્યો નહીં. જ્યારે નથી ત્યારે એને સમજવા માટે પ્રયત્ન કરું છું. એ હતી ત્યારે સમજવાનો પૂરતો પ્રયત્ન મેં કર્યો નહીં. એક વડાપ્રધાન બની શકાય પણ સફળ પતિ તમે કદાચ ન પણ હો. આદર્શ પરિવાર એટલે આ છે, તમે આદર્શ પતિ હો, તમે આદર્શ પિતા હો, તમે આદર્શ ભાઈ હો, તમે આદર્શ પુત્ર હો. આ બધી જ ફિલ્ડની અંદર આપણે આદર્શ બનીએ એ આદર્શ પરિવાર કહી શકાય. તો વ્યક્તિ એકબીજાને સમજી શકતા નથી. સમજવાનો પ્રયત્ન કરવાનો, સમજવા માટે સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. ક્યાંથી બોલે છે એ રીડ કરતા થોડુંક શીખવાનું છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ સંતોને, હરિભક્તોને પીરસવા જાય ત્યારે એક આદેશ આપ્યો હતો. હરિલીલા કલ્પતરુ ધર્મગ્રંથમાં લખ્યું છે, મહારાજ સંતોને કહે છે કે તમે હરિભક્તો જમતા હોય પંગતમાં પીરસવા જાઓ ત્યારે ખ્યાલ રાખજો. ઘણી વાર લાડુ પીરસવા જતા હોય તો ઘણા ના પાડશે. બહુ સરસ શ્લોકાત્મક પંક્તિમાં લખ્યું છે, હા હા દદ્યાત હુહુ દદ્યાત દદ્યાત તર્જની તર્જની શીશ કંપને પુનર્દદ્યાત ન દદ્યાત સિંહ ગર્જને. મહારાજ કહે છે તમે કોઈકને આગ્રહ કરો લો લાડુ લો, અને કોઈક કે ના 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 તો એને આપવો જ. ખાલી એ મોઢામાંથી ના બોલે પણ એની ઈચ્છા તો છે જ. કેટલાક ખાલી આંગળીથી આમ કરે ના નથી જોઈતો એને પણ આપવો. કેટલાક માથું આમાં હલાવે એને પણ આપવો. કેટલાક શું કરે નાના કરતા હાથ પાછળ કરી દે. આમ જો તાર નહોતું લેવું તો થાળી શું કરવા ખુલ્લી કરી. હી સેઝ ધેટ કે થાળી ખુલ્લી કરી છે હવે આપો. હાથ પાછળ કરી કે ના 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 એને આપવો જ. મહારાજે સરસ વાત કરી છે કે જે છેલ્લે સિંહ ગર્જના કરે કે ખબરદાર જો લાડુ મૂક્યો છે તો નો આપવો. ક્યાંથી બોલે છે એનો અવાજનો ટોન ઓળખતા શીખવો. જેમ તમે ઓફિસે ગયા હોય ને ઘરવાળાને ફોન કરીને કીધું કે તૈયાર રહેજો ફરવા જઈશું, અને પછી એ તૈયાર થયા હોય, રાહ જોતા હોય, તમે ભૂલી ગયા અથવા રહી ગયું, રાત્રે મોડા પહોંચ્યા, અને થોડાક દિવસ પછી તમે કંઈક ફ્રી હતા અને તમે સામેથી કહો ચાલો આજ ફરવા જવું છે, ના કે નથી જવું. તમે કહો ના ના આપણે ફ્રી છે જઈ આવીએ, હું ફ્રી છું તમે ફ્રી છો જઈ આવીએ. એ કે ના નથી જવું. પાડે છે ના, પણ એના નાની અંદર વિચાર શું છે કે અત્યાર સુધી કયા દાડે ટાઈમે લઈ ગયા છો તો અત્યારે ફરવા જવાનું કહો છો. આ બધું અમારે તમને શીખવાડવાનું હોય. પણ ક્યાંથી બોલાય છે, શબ્દ ક્યાંથી નીકળે છે એને સમજવાનો સહેજ વિચાર વ્યક્તિ જો થોડો ઘણો પ્રયત્ન કરે. જેમ રસોડામાં કોઈ સ્ત્રી રસોઈ કરતી હોય, નાનકડો બાળક નજીક જાય એટલે પેલી માતા બોલે જા આગો મર, છોકરાને ધક્કો મારે.
હવે માતાનો ખાલી આ શબ્દ સાંભળીએ તો શું લાગે કે પોતાના બાળકને મારી નાખવાની વાત કરે છે, બોલે છે આગો મર, પણ માતાના મનની ભાવના કેવી છે કે બેટા નજીક ના આવ, નહીં તો અહીંયા તું દાજી જઈશ, આગો જા તો તું વધારે જીવીશ. ખાલી શબ્દ ના પકડો. ઘણીવાર મા બાપ ગુસ્સે થઈને બોલી જાય છોકરાઓથી કંટાળ્યા હોય એટલે કે આના કરતા વાંજિયા રહ્યા હોત તો સારું. એટલે છોકરાઓએ એવું લઈ લેવાનું હોય કે આપણી જરૂર જ નહોતી. જરૂર તમારી છે, પણ તમે એવી હરકતો કરી એટલે બિચારા દુઃખી થઈ ગયા, આવા શબ્દો મોઢામાંથી નીકળી ગયા છે. વાક્યની પાછળનું તાત્પર્ય સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો ઝઘડા ઘણા મિટી જાય. પરસ્પર સમજવાનો પ્રયત્ન. પણ વ્યક્તિને સમજી ક્યારે શકાય? તો એકબીજાની વાતો સાંભળીએ તો સમજી શકાય. આજે માણસો એકબીજાને સાંભળતા નથી. એકવાર એક ઓફિસની અંદર કંઈક પડવાનો અવાજ થયો એટલે બોસ તાત્કાલિક બહાર આવ્યા. બહાર આવીને 5-10 કર્મચારીઓનો સ્ટાફ હતો, બધાને ખખડાવા લાગ્યા. કે તોડી જ નાખો, કેટલા વર્ષોથી મહેનત કરી નાખું, ફર્નિચર વસાવીશ, બધું તોડી નાખવાનું છે. 10 મિનિટ સુધી સખત ફાયરિંગ આપ્યું. પછી કે બોલો શું થયું તું? એટલે એક સ્ટાફ વાળા હિંમત કરીને કીધું કે સર કશું તૂટ્યું નથી, એક બાઈ લપસે એમાં અવાજ આવ્યો છે. તો કે પેલા કેવું જોઈએ ને, એ કે અમારે તો ઘણું કેવું હતું પણ સાંભળવું જોઈએ ને તમારે. ઘણા માણસો સાંભળતા જ નથી, એને લીધે પ્રોબ્લેમ થાય છે. સાંભળવું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શું કરે છે? રોજના હજારો માણસો બાપા પાસે આવે છે, સ્વામી દરેકને કાન આપે છે. આદર્શ પરિવાર બનાવવા માટે ઘરના પ્રત્યેક સભ્યોની વાતો સાંભળો. પત્નીની વાત સાંભળીએ, પત્ની પતિની વાત સાંભળે, મા બાપ સંતાનોની વાત સાંભળે, સંતાન મા બાપની વાત સાંભળે. ખાલી તમે કરો ના કરો વસ્તુ પછીની છે, પણ ખાલી સાંભળી લો ને તો પણ અડધું ટેન્શન ઓછું થઈ જાય, વ્યક્તિ હળવા થઈ જાય છે. દરેકને કાન આપીએ. આપણને સંભળાવવાની ટેવ છે, સાંભળવાની ઓછી ટેવ છે, પણ સાંભળવાનો પ્રયત્ન વધુ કરવો. વ્યક્તિ સાંભળે પછી પણ પાછા એક વિચાર વ્યક્તિના મનમાં એ રહ્યા કરે છે કે આપણાથી તો ભૂલ ન થાય, એ પાછી ઘરમાં બીજી તકલીફ છે. ઘણા લોકો સિનિયર થઈ જાય એટલે એમ માને કે આપણી તો ભૂલ થાય જ નહીં, બીજાની ભૂલ થાય ત્યારે સંભળાવાનું. એકવાર એક બાપ અને દીકરો બંને ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા, લિવિંગ રૂમમાં. ત્યાં રસોડામાંથી કંઈક પડવાનો અવાજ થયો. એટલે બાપે છોકરાને વાત કરી કે બેટા જોતો રસોડામાં શું પડ્યું. એટલે છોકરો ત્યાં બેઠા બેઠા શું કે મારી મમ્મીના હાથમાંથી લોટનો ડબ્બો પડી ગયો છે. એ કે આપણે બે અહીંયા બેઠા છીએ, ત્યાંથી લાઈવ ટેલિકાસ્ટ થતું નથી, અહીંથી રસોડું દેખાતું નથી, ત્યાં તારી મમ્મી પણ છે તારી ઘરવાળી પણ છે, બંને રસોડામાં કામ કરે છે, તો એ તું સીધું સ્ટેટમેન્ટ કેમ આપે છે કે તારી બાના હાથમાંથી ડબ્બો પડ્યો છે? એ કે ડબ્બો પડ્યા પછી ખખડાવાનો અવાજ નથી આવ્યો એટલે કે જો મારી ઘરવાળીના હાથમાંથી ડબ્બો પડ્યો હોત તો તરત બાએ ફાયરિંગ કર્યું હોત. હવે બાના હાથમાંથી જ પડ્યું, હવે એને ફાયરિંગ કોણ કરે? એટલે સિનિયર જેટલા કઈ થાય છે ને એ લોકો એમ માની લે છે કે આપણાથી ભૂલો થાય, નાનાથી ભૂલો થવી ના જોઈએ. ઝઘડા આના જ. આપણે સિનિયર છીએ, આપણે ભૂલ કરીએ જ ચાલે, અને પોતાની જાતને સુપિરિયર જે માણ્યા કરે છે એને લીધે પ્રોબ્લેમ છે. વ્યક્તિના લેવલે જઈને સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણીવાર મા બાપ સંતાનને સમજી શકતા નથી. ગમે તેટલું રિઝલ્ટ લઈ આવે ને તર વખતે ખખડાવે છે, હજી ઓછા છે, હજી ઓછા છે. એક છોકરાને 80% આવ્યા, એના બાપુજીને રિઝલ્ટ બતાવ્યું, પિતાજી 80%. કદાચ તમને ઓછા લાગતા હોય તો પહેલા તો એને અભિનંદન આપી જ દો એકવાર, પછી પ્રેમથી થોડાક દિવસ પછી કહો કે બેટા હજુ કેટલા આવી શકે. આ તો 80% લઈને આવ્યો તો કે આટલા ઓછા. હવે એના બાપને ગ્રાન્ડ ટોટલ 80 નહોતું થતું, તો એ પાછા દર વખતે 80 જો એટલે કે આટલા ઓછા. અમે તારા જેવડા હતા તારા આમ કરતા નહીં. મોટા ભાગે મોટા માણસોના ટેવ જ હોય બોલવાની, અમે તો આમ કરતા, અમે આમ કરતા, આમ પહેરતા ને આમ ખાતા. એટલે આને ફાયરિંગ ચાલુ કર્યું, અમે તાર જેવડા હતા તારા આમ કરતા. એ વખતે પેલો છોકરો કંટાળ્યો, એ કે દર વખતે મને કીધા કરો છો આવડા હતા તારા આમ કરતા, આવડા હતા તારા આમ કરતા. જવાહરલાલ નહેરુ તમારા જેવડા હતા ને તાર ભારતના વડાપ્રધાન થઈ ગયા, તમે ગામના સરપંચ નથી થયા. દર વખતે મને કીધા કરો છો. તો બીજાને સલાહ આપતા પહેલા આપણે પોતે વિચાર કરવાનો છે કે આપણે કયા લેવલ પર જીવી રહ્યા છે. આજે જે પરિવારમાં વ્યક્તિ બીજાના સ્થાનેથી સમજવાનો પ્રયત્ન કરે છે એ પરિવાર આદર્શ પરિવાર બની શકે છે. તો સમજવું, સાંભળવું, પરિવારના પ્રત્યેક સભ્યોને પોતાથી જેમ ભૂલ થાય છે એમ બીજી વ્યક્તિથી પણ ભૂલ થાય, એ ભૂલને માફ કરતા શીખવી. આજે માણસો આંટી રાખે છે, માફ નથી કરી શકતા. જામફળ બધાએ ખાધું છે ને, આજની વાત નથી કરતો પણ ક્યારેક તો ખાધું હશે. જામફળ ફળ સારું કહેવાય, પણ જામફળની જો મોટામાં મોટી એક તકલીફ હોય તો શું છે? એનો બીયો. એનો બીયો દાઢમાં એવો ભરાઈ જાય ને ઘણી વાર નીકળે જ નહીં, અંદર ઊંડી સમાધિ લઈ લે, કાઢવાનો પ્રયત્ન કરી નીકળે નહીં. પછી કંટાળીને આપણે સભામાં આવીને બેસીએ કે વાંધો નહીં આપણું કામ કરીએ, તોય આપણને રહેવાની. થોડી વાર જઈને જીભ એકાદો આંટો મારી આવે, કદાચ નીકળે તો આમ, પણ ઘણી વાર બીયા નીકળતા નથી.
તો માણસોની દાઢ કેટલી પોલી હોય છે, જામફળના બિયા અંદર ભરાઈ જાય છે. માણસની દાઢ ખાલી એટલી પોલી નથી હોતી. ઘણા તો પોતાની દાઢમાં પોતાના ઘરવાળાને લઈને ફરતા હોય છે, દાઢમાં રાખે છે. ઘણા પોતાના પતિની દાઢમાં રાખે, ઘણા સાસુની દાઢમાં રાખીને ફરે, ઘણા સસરાની દાઢમાં રાખે, ઘણા આખા મંડળના દાઢમાં લઈને ફરતા હોય, ચેરી હિલને. ઘણા અમને સંતોને દાઢમાં રાખતા હોય છે. તો દાઢમાં રાખવાની વૃત્તિ બહુ ખરાબ છે. બદલો લેવાની વૃત્તિ. આજે માણસના મનની અંદર આ જ ભાવના છે. આપણે ચરોતરમાં એક કહેવત છે, થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. એક કહેવત છે, થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. ઈંટ કા જવાબ આ જ શીખ્યા છીએ, એના લીધે જ પ્રોબ્લેમ છે. ઈંટ કા જવાબ જે પથ્થરથી આપીએ છીએ ને, પથ્થર સે નહીં પીઝા સે આપો. જે ઈંટ આપે ને પીઝા આપો. પણ આ નથી થતું. કોઈક આપણું સહેજ બગાડે એટલે એનું વધારે બગાડવાનું, આ ભાવના માણસમાં છે. માફ નથી કરી શકતા, એને લીધે સમસ્યાઓ રહ્યા કરે છે. તો માફ કરી દેવાની વૃત્તિ. આજે પ્રમુખ સ્વામી મહારાજ એમનું ખરાબ બોલનાર વ્યક્તિને પણ માફ કરી શકે. યોગી બાપા એકવાર ગોંડલમાં હતા અને જૂના મંદિરના 2-3 સંતો આવ્યા. સ્વામી એમને જમાડ્યા. પ્રસાદનું બોક્સ પેલા અંબાલાલ કાકા બકરીપોળ વાળા લઈને આવ્યા. સ્વામી ક્યાં મોટું લઈને આવો, એટલે મોટું અપાવડાયું. પછી એ ગયા પછી અંબાલાલ કાકાએ પૂછ્યું કે સ્વામી આ કોણ હતા, કેમ મોટું બોક્સ અપાવડાયું? એ કે અમારા જૂના ભાઈબંધ છે. એટલે જૂના ભાઈબંધ કરી તે યોગી બાપા કે ગુરુ, વર્ષો પહેલા મેં કેરિયા ગામમાં ગયા હતા, રસોઈ કરતા હતા. ત્યાં લોકો આવી ગયા, અમારી રસોઈ બધી ફેંકી દીધી, અમારા પોટલા નાખી દીધા, અમને ઉચક્યા, ગરદા પાટું કરીને અમને માર્યા હતા. એ અમારી જૂની ફ્રેન્ડશીપ છે. પોતાને મારનારને પણ પ્રસાદ આપી શકે, આ ગુણાતીત પરંપરા છે. તો એના જીવનમાંથી આપણે આ શીખીએ કે કોઈક આપણા માટે સહેજ બોલ્યું હોય એને મનમાં ના રાખીએ. લેટ ગો કરવાની વૃત્તિ આ જો વ્યક્તિના જીવનમાં હોય તો પણ આદર્શ પરિવાર બની શકે છે. બીજી વ્યક્તિથી પણ ભૂલ થાય, પણ એમાં જે કંઈ સારું છે એને નોટિસ કરતા શીખીએ. એકવાર પતિ પત્નીના લગ્ન થયા પછી બધી ગિફ્ટ આવી હોય, ચેક કરવા બેઠા. માઇક્રોવોન, વોશિંગ મશીન, આ બધું ઘણું બધું ગિફ્ટમાં આવ્યું હતું. 2 ડાયરી આવી. એટલે પતિ પત્નીએ ડાયરી જોઈ. પછી પત્ની કે શું કરશું? પતિ કે બોલો તમે કોઈ કરીએ. એટલે પત્ની કે એક કામ કરો, એક ડાયરી તમે રાખો, એક ડાયરી હું રાખું. શું કરવાનું? એક મહિનો સુધી તમારે મારી ભૂલો નોંધવાની, હું તમારી ભૂલો નોંધીશ. વાંધો નહીં. ચાલુ કર્યું. મહિનો પૂરો થયો, ડાયરી એક્સચેન્જ કરી. પત્નીએ જે કઈ ભૂલો પતિની નોંધી તે ડાયરી પતિને આપી. એટલે પતિ વાંચવા બેઠા અને લખ્યું હતું, પહેલા પાનાથી શરૂઆત કરી હતી કે કોઈ દિવસ ટાઈમે આવતા જ નથી. મને તમારો ઓફિસનો ટાઈમ ખબર છે, કેટલા વાગે છૂટો, તોય બીજે જ બાલા માર્યા કરો છો, આંટા ફેરા કરો છો. બીજું, તમારા મિત્રોને બારોબાર મને ફોન કર્યા વગર જમવા માટે લઈ આવો છો. દર વખતે કે આટલું થોડું તૈયાર હોય. આ ફરિયાદ હતી. મને મારા ઘરે જવા દેતા નથી. તમારા પપ્પાને તમારા મમ્મીને જેવું સાચવો છે એવો મારા મમ્મી પપ્પાને તમે સાચવતા નથી. આવી ઘણી બધી ફરિયાદોનું લિસ્ટ કરેલું હતું. પતિ આ બધું વાંચ્યું. પછી પતિએ પત્ની સામે જોયું તો પત્ની બેઠા બેઠા રડતા હતા. એટલે પતિએ પૂછ્યું કેમ રડો છો? એ કે તમારી ડાયરી તો તમે સાવ કોરી રાખી છે, એમાં કેમ કંઈ લખ્યું નથી? મારી ભૂલો કેમ તમને દેખાઈ નહીં? મારામાં કંઈ ભૂલ નથી? પતિએ આખી ડાયરી કોરી રાખી હતી, કાંઈ જ લખ્યું નહીં. એટલે પતિએ પછી જવાબ આપતા શું કીધું કે ભૂલ તો તમારી પણ છે, તમે ક્યાં બ્રહ્મરૂપ છો? પણ જ્યારે હું તમારી સામે જોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે તમે પોતાના સગા મા બાપને છોડીને પારકા ઘરમાં આવ્યા. પારકા ઘરને પોતાનું બનાવવા માટે આટલો પ્રયત્ન કરો. તમારા સગાવાલાને ભૂલી ગયા, અમારા સગાવાલાને તમારા સગાવાલા બનાવવાનો પ્રયત્ન કરો છો. તમારા બધા સદગુણો સામે જોઉં છું તો મને કોઈ અવગુણ દેખાયો જ નથી. આ ભાવના છે. આદર્શ પરિવાર એટલે આ છે. વ્યક્તિમાં દોષો તો રહેવાના. આજે મારા તમારા સૌ કોઈમાં નાની મોટી ભૂલો થવાની જ, પણ એ ભૂલોને લેટગો કરતા શીખીએ, માફ કરતા શીખીએ, જતી કરતા શીખીએ. એનામાં જે કંઈ પોઝિટિવ સાઈડ છે એને જોતા શીખીએ તો શાંતિથી રહી શકાય. આ વિચાર નથી એટલે આપણને પ્રશ્નો રહ્યા કરે છે. એકવાર મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને કીધું કે મહારાજ મારી સાથે જે સંતો છે એ મારું કયું કરતા નથી, તો થોડા કયું કરે એવા આપો ને, સારા આપો, સારા સાધુ આપો. એટલે મહારાજ કે કેવા આપું? આમ નારદ સંકાદિક જેવા આપું? અરે મહારાજ, નારદ સંકાદિક મારી જોડમાં આવે તો બહુ સારું કહેવાય, એવા મોકલો. મહારાજ કે કામ કરો, નારદ સંકાદિક કરતા દત્તાત્રેયને કપિલ અધિક કહેવાય, અવતાર કહેવાય, એવા આપું? અરે મહારાજ તો બહુ સારું, દત્તાત્રેયને કપિલ મારા મંડળમાં હોય. મહારાજ કે કામ કરો, રામકૃષ્ણ જેવા આપું સાધુ? આમ રામકૃષ્ણ જેવા હોય એવા આપી દો. અરે મહારાજ તો બહુ સારું, એવા સાધુ મારા મંડળમાં ગામો ગામ ફરે તો સરસ કાર્ય થાય. મહારાજ કે અત્યારે તમને જે આપેલા છે ને રામકૃષ્ણ જેવા જ છે, એટલે જ કયું નથી કરતા.
આ તમારી જોડમાં જે મૂક્યા છે ને આગળના પૂર્વના અવતારો, ભગવાન સમદણે લખ્યું છે કે પૂર્વના અવતારોને જેટલી કસર રહી ગઈ હશે એ બધાને મનુષ્ય જન્મ ધારણ કરાવીને કસર ટળાવશે. આ બધા અવતારો તમારી ભેગા મૂક્યા છે એટલે જ તમારું કયું નથી કરતા. એમ આપણા ઘરમાં કેટલાક કયું નહોતા કરતા હોય ને તાર સમજવાનું કોક માતાજી આયા લાગે છે એટલે આપણું બધું કયું ના કરે. કોઈક દીકરો ભગવાનનો અવતાર થઈને આવ્યો હશે એટલે આપણું બધું કયું ના કરે. નહીં કરે બધું આપણું કયું. એની વચ્ચે આ એક વિચાર રાખવાનો તો આનંદથી રહી શકાય. દરેકમાં જે કંઈ સારું છે અથવા વ્યક્તિની ભૂલ જો તો એવી ભૂલ મારે નથી કરવી, એ ભાવનાથી જોવાનું છે. એક કિશોર મને મળ્યો, મને કે સ્વામી એક આશ્ચર્ય થયું છે મારા ઘરમાં. મેં કહ્યું શું આશ્ચર્ય? મને કે મારી મમ્મી ડાયરી લખે છે. શેન ડાયરી? એ કે મારી દાદીમાં મારી મમ્મીને જ્યારે જ્યારે ખખડાવે ને, જ્યારે જ્યારે ટોકે એની સાસુ, એ બધા જ પ્રસંગો લખે છે. ડાયરી ઘણી ભરાઈ ગઈ છે. આ બધું લખવાનું હોય? સાસુ જેટલી વખત ટોકે એ બધું ડાયરીમાં લખીએ તો બાપાના પ્રસંગોની પુસ્તક જેમ બહાર પડે છે ને પ્રમુખ પ્રસંગમ, એમ દર વર્ષે સાસુ પ્રસંગમ બહાર પાડવું પડે. આ બધું કઈ લખવાનું હોય? હું તારી મમ્મીને પૂછજે શેના માટે લખે છે. પછી પૂછીને મારી પાસે આવ્યો. મને કે સ્વામી મારી મમ્મીને પૂછ્યું, મમ્મી એમ બોલ્યા કે અત્યારે મારી સાસુ મને વઢે ટોકે ખીજાય તો નથી ગમતું. એ બધું એટલે નોંધું છું કે ભવિષ્યમાં હું કોકની સાસુ થઉં તારે આટલી ભૂલ તો ના જ કરું, એના માટે નોંધે છે. તો અત્યારે જે આપણને નથી ગમતું એ બીજા પ્રત્યે ના કરીએ. પણ મોટે ભાગે કોઈક સિનિયરે આપણું રેગિંગ કર્યું એટલે આપણે જુનિયરનું રેગિંગ કરવાનું જ. આપણને હેરાન કર્યા હોય કોઈ કે એટલે આપણે નવી પેઢીને હેરાન કરીએ જ છીએ. પણ જતું કરી દેવાની વૃત્તિ તો આદર્શ પરિવાર તો બની શકે છે. તો પતિ પત્ની વચ્ચેના સંબંધો એ હોય. બહારથી સુખી લાગે પણ બધા સુખી નથી હોતા. અમારે અમદાવાદમાં પેલું કાંકરિયા છે ને રાજકોટમાં રિંગ રોડ ને રેસકોર્સ છે, ત્યાં બગીચાની પાળી પર બેઠા હોય એટલે આમ બહારથી આપણને કેવું લાગે બધા સુખી છે. અને રોડ પરથી તમે નીકળો કાંકરિયાની પાળી પર હજારો પ્રકૃતિ પુરુષના જોડલા હોય જ ત્યાં, એટલે તમને એમ લાગે બધા સુખી હોય. બધા સુખી નથી હોતા. 3 પ્રકારના માણસ હોય છે, કેટલાક સુખી સુખી, કેટલાક સુખી દુખી, અને ત્રીજો પ્રકાર છે દુખી દુખી. કઈ રીતે? જેને તાજી તાજી સગાઈ થઈ હોય ને તાજા લગ્ન થયા બધા સુખી સુખી જ હોય, એને કઈ તકલીફ આવી જ ના હોય. અને સુખ સુખની વાતો જ હોય, તારા તોડી લાવવાની વાતો ને આ બધી જ વાતો હોય. અને જેને લગ્ન થયા ને 1-2 છોકરા થયા ને ગેસનો બાટલો ટાઈમે ન આવતો એ બધા સુખી દુખી આમ. અને જેને છોકરા મોટા થઈ ગયા અને પરણી દીધા અને હાચવતા ના હોય, ડોહો ડોહી બેઠા હોય 2 રૂપિયાની સિંગ લઈને આમ અમે ખવડાયા કરે, એ દુખી દુખી. એટલે બહારથી બધા લાગે છે પણ બધા સુખી નથી હોતા. પણ રિયલ સુખ તો પરસ્પર એકબીજાને સમજી શકે, ભૂલો માફ કરી શકે, એ આદર્શ પરિવાર છે. આદર્શ પરિવાર એ છે કે જે પોતાના મા બાપને સાચવે. આજે મા બાપને સાચવતા નથી. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે જે ભારતમાં શ્રવણ થયો એ જ ભારતની અંદર 80 લાખ કરતા પણ વધારે ગરડાઓ એ ગરડા ઘરમાં રહે છે. મા બાપને સચવાય નહીં. શ્રવણ આંધળા મા બાપને ખભા પર બેસાડી અને એના મા બાપનું 100 કિલો વજન હશે ને ઓછામાં ઓછું, માતાનું 50 કિલો, પિતાનું 50 કિલો, 100 કિલો વજન ખભા પર ઉંચકી અને આખા ભારતમાં ચાલતા ફરવું, એ કેટલી શ્રદ્ધા અને માતૃ પિતૃ ભક્તિ હોય તો શક્ય બને. શ્રવણે આ કર્યું અને એની સામે કેવી પરિસ્થિતિ છે. આણંદની અંદર એક છોકરાએ પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધા. એ બાઈ એકવાર સૂતા હતા, વહેલી સવારે આંખ ખુલી ગઈ, કેલેન્ડરમાં નજર પડી, કોઈક તારીખ જોઈ એટલે એને એના ઘરે ફોન કર્યો. છોકરાએ ફોન ઉપાડ્યો. હેલો, કોણ? બેટા તારી માં. કેમ ફોન કર્યો આટલો વહેલો? બેટા મેં કેલેન્ડરમાં જોયું તો આજે તારો જન્મદિવસ છે એટલે મેં તને હેપી બર્થડે કહેવા માટે ફોન કર્યો કે સૌથી પહેલા તારી માં હું છું તો તને હું વિશ કરું. એ વખતે પેલો છોકરો શું બોલ્યો કે આટલી ઉતાવળ કરવાની શું જરૂર હતી, મારી 5-10 મિનિટની ઊંઘ બગાડી નાખી. એક તો માને કાઢી મૂક્યા. એ વૃદ્ધાશ્રમમાંથી ફોન કરે છે હેપી બર્થડે કહેવા માટે, એમાં આવો જવાબ આપે છે. એ વખતે એની માતાથી ન રહેવાયું. એની માં બોલે છે કે બેટા આજે તો તારી 5-10 મિનિટની ઊંઘ બગડી, આજથી 40 વર્ષ પહેલા તને જન્મ આપ્યો ત્યારે મારી આખી રાત બગડી હતી. એ કેમ વિચાર તને નથી આવતો? આજે મા બાપના આ ઉપકારો સામે જોઈએ તો મા બાપ કેમ ન સચવાય? આજે એક મા બાપ પોતાના સામાન્ય ઘરની અંદર 4-4 દીકરાનો ઉછેર કરી શકે, 4 દીકરા આલીશાન મહેલની અંદર મા બાપને સાચવી શકતા નથી. વારા પાડે છે, ગરડા માણસોને ટલ્લે ચડાવે છે. આવી સ્થિતિ બનતી જાય છે. તો આ ન બને. મારા શિક્ષાપત્રીમાં લખી ગયા છે કે પ્રત્યેક હરિભક્તે પોતાના મા બાપને સાચવવા. તમે કદાચ મંદિરમાં રોજ આવતા હોય, ગમે તેટલો જાડો તિલક ચાંદલો કરો, પણ જો મા બાપને ન સાચવો તિલક ચાંદલાની કોઈ જરૂર નથી. મા બાપને સાચવવાના છે, એની સેવા સરભરા કરવાની છે. નાના મોટા જે કંઈ ભૂલચૂકો હોય એને માફ કરીને પણ આદર્શ પરિવાર એ છે, ઘરની અંદર સંપેલો પરિવાર એ છે. તો આપણા શાસ્ત્રો આપણને આ લખી ગયા છે કે મા બાપની સેવા કરવી. મારી પાસે હમણાં જ એડિસનમાં એક ભાઈ મળ્યા. મને કે સ્વામીજી, એને ક્વેશ્ચન આન્સરમાં પ્રશ્ન પૂછેલો મને કે સ્વામી મારે ઇન્ડિયા પાછા જતા રહેવું કે નહીં, તમે જવાબ આપજો.
મેં જાહેરાત કરી કે જેણે આ પત્ર લખ્યો હોય એ મને મળવા માટે આવે. મેં કીધું ઇન્ડિયાવાળા અહીંયા ઘૂસવાનો પ્રયત્ન કરે છે અને આ સિટીઝન થયેલા છે ત્યાં જવાની વાત કેમ કરે છે કે મને રસ પડ્યો એટલે મેં એમને બોલાય. મેં શું પ્રોબ્લેમ છે? એટલે કશું બોલી ન શક્યા, રડવા જ લાગ્યા. મેં જણાવો દાદા શું પ્રોબ્લેમ છે? 67 વર્ષની ઉંમર. મને કે સ્વામી મારો દીકરો દીકરાની વહુ બંને અહીંયા રહે, એ બંને જણા એમને ત્યાંથી તેડાવ્યા. અમે પતિ પત્ની છેલ્લા 1.5 વર્ષથી સાથે રહીએ છીએ. સવારના પોરમાં બંને નોકરી જતા રહે છે, આખો દિવસ અમે ઘરનું કામ કરીએ, સાંજ પડે આવીને બેડરૂમમાં જતા રહે છે, અમારી સામે જોતાય નથી. 1.5 વર્ષથી અમને મજૂરની જેમ રાખે છે, વાતચીત ના કરે અમારી સામે, બોલે નહીં, પ્રેમથી એક શબ્દ ના બોલે. કરી ત્યાં ઘરની અંદર એવું, એના કરતા ઇન્ડિયાની અંદર જઈને મજૂરી કરશું, ત્યાં રહીશું. તો પરિવાર આ નથી. પરિવાર એટલે પોતાના મા બાપને પ્રેમથી સાચવીએ. તો આપણે સૌએ પણ સંકલ્પ આ કરવાનો છે. આદર્શ પરિવાર, સુખી પરિવાર એને કહેવાય. આ બધી મા બાપની વાતો અમે કરીએ એટલે ઘણા બધા મા બાપ રાજી થતા હશે. ઘણા મને એકવાર કહી ગયા હતા સ્વામી આવી બધી વાતો થોડી કરો કે આ જરૂર છે કે થોડી પૂજાની વાતો ઓછી કરશો ચાલશે, પણ આ બધી જરૂર છે. અમને હાચવતા નથી, પણ ખાલી દીકરાની વહુની જ ભૂલ નથી હોતી, મા બાપોના પણ કેટલાક એવા સ્વભાવ હોય છે. એટલે હવે મા બાપનો વારો છે. ઘણી વાર મા બાપનો એવા સ્વભાવ હોય છે. મા બાપ પર એક પુસ્તક બહાર પાડવા જેવું છે, મા બાપોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. એક તો દીકરાને બહુ તમને ઘરમાં રાખે, પ્રેમથી સાચવે છે. દરેકના ઘરમાં નથી સાચવતા એવું મારો કહેવાનો આશય નથી, મોટે ભાગે સાચવે છે. સાચવતા હોય તો એ હવાના પોરની અંદર વહેલા 4:30 ઉઠી જાય, ડોબલાન ટબલાન ખખડ કરે, ઉઠો. હવે તમને 60 વર્ષે ઊંઘ ના આવે તેમને તો ઊંઘવા દો, ઘરમાં ઊંઘવા દેતા નથી, એટલે પછી ક્યાંથી ગમે? દર વખતે રાખે છે તમને અહીંયા, દીકરાની પત્ની રાખે, અહીંયા પ્રેમથી સાચવે કરે, તો એ જે કઈ પૈસા ભેગા થાય પાછા છોકરીને ઘેર મોકલાવે. રહે છે દીકરાને ઘરે અને સાચવે દીકરીને વધારે, એટલે પછી ઘરમાં ક્યાંથી ગમે? અહીંયા 70 વર્ષની ઉંમરથી હોય, ઘરમાં રાખતા હોય, બધું કરતા હોય. દીકરાની ઘરવાળી ક્યાંક બારગામ ફરવા જતા હોય, અંદર વખતે તૈયાર થઈ જાય, હું અહીં આવું. હવે 70 વર્ષે તમને ક્યાં અલાસ્કા લઈ જવા? દર વખતે તૈયાર ના થવાનું હોય, આવું તો ઘણું પારાયણ થાય એવું છે. પણ એ મા બાપે પણ સમજવાનું છે કે દીકરાની ઘરવાળાના ઘરમાં રહીએ છીએ તો આપણા ચોક્કસ સ્વભાવ એવા હોવા જોઈએ. ઘરમાં મદદરૂપ થવું, કંઈક સહકાર આપવો, આ કરવાનું હોય છે. આ નથી થતું એટલે કેવી ભાવના થાય? એક ભાઈના ઘરે મેં પધરામણી ગયા અને પેલા ભાઈ મને પ્રાર્થના કરે. એના બાપુજી ત્યાં ઢોલિયામાં બેઠા હતા. મને કે સ્વામી પ્રાર્થના કરો ને કે બાપુજી સુખિયા થાય, ધામમાં જાય. તેના બાપ ઢોલિયા પર બેઠ. મને કે ના કે આવી પ્રાર્થના ના કરતા, કે મારે જીવવું છે. તો અમારે તો ભારે પ્રશ્ન થઈ ગયો ને, પ્રાર્થના કરવી કે ના કરવી. એટલે પેલો છોકરો કે સ્વામી બાપુજીને તકલીફ બહુ પડે છે, સુખિયા થાય. તે પેલા કાકા મને કે મને તકલીફ નથી પડતી, આ મુવાને તકલીફ પડે છે મારે લીધે, કે એટલે મને જીવતાને મારી નાખવાની વાત કરે છે. પણ કેમ મારી નાખવાની વાત કરે છે? આપણા સ્વભાવ એવા છે. એટલે સ્વભાવ સારા રાખીએ તો પરસ્પર શાંતિથી પરિવારના સભ્યો સાથે રહી શકાય. તો આપણે સૌએ પણ સંકલ્પ એ કરવાનો છે. આદર્શ પરિવાર તો બની શકે ઘરમાં પતિ પત્ની સમજે, દીકરાઓ સમજે, માતા પિતા સમજે, દરેક પોતાની ભૂલ જોતા શીખે, એકબીજાને સહકાર આપતા શીખે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, અ ફેમિલી હુ સ્ટેઝ ટુગેધર, હુ ઇટ્સ ટુગેધર, હુ પ્રેઝ ટુગેધર. ફેમિલી એ છે સાથે જમે. લાખો ડોલર કમાતા હોય પણ દિવસના 3 ટાઈમમાંથી 1 ટાઈમ જો ભેગા સભ્યો બેસીને જમી ના શકે તો એ કમાલાય લાખ રૂપિયા શું કામના? સભ્યો ભેગા થઈને 1 ટાઈમ તો સાથે જમે, આ ભાવના નથી. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આદર્શ પરિવાર બને એના માટે એક આદેશ આપ્યો છે, ઘર સભાનો આદેશ. ઘર સભા એટલે કુટુંબના સભ્યો બધા સાથે બેસે. જેમ પહેલા થતું હતું રામાયણ ભાગવત ઘણાના ઘરોની અંદર વંચાતા હતા. હવે રામાયણ ભાગવતનું સ્થાન ઘર સભાની જગ્યાએ ટીવી સભાએ લઈ લીધું છે. ટીવીની આગળ બધા ભેગા થઈ જાય છે, નાના મોટા સૌ કોઈ. અને હવે તો પાછા ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્યુટર આવી ગયા, પોતે જોયા કરતા હોય. ભેગા થવાની સંસ્કૃતિ એ મટતી જાય છે. દરેકને ઇન્ડિવિજ્યુઅલ લાઈફ જોઈએ છે. કોઈને બરણ અહીંયા તો તમારા અમેરિકામાં નોક કર્યા સિવાય પાછું અંદર ન જવાય. ઇન્ડિવિજ્યુઅલ લાઈફ, કોઈએ દખલ નહીં કરવાની કોઈની પર્સનલ લાઈફની અંદર. એ બધું તો બરાબર છે, પણ સાથે બેસતા શીખીએ. સ્વામી એમ કે છે કે ભેગા થઈને તમે સાથે બેસશો, વાતો કરશો, એકબીજાની નજીક અવાશે. એટલો સુંદર ઉપાય આપણને બતાવ્યો છે ઘર સભાનો. પણ આપણને એમ લાગે ઘર સભાથી થોડા પ્રોબ્લેમ સોલ્વ થાય. છેલ્લા 2.5 મહિનાથી અમે ફરીએ છીએ. હું તમને જે કંઈ પ્રોબ્લેમ કહું છું ગુજરાતના નથી કહેતો, ત્યાં તો અમે 15-20 વર્ષથી ફરીએ છીએ. આ બધા જ પ્રોબ્લેમ અત્યારે પણ મારી પાસે 2 લેટર, એક પારસીપનીનો છે, એક હમણાં જઈને આવ્યા ત્યાં ફિલાડેલ્ફિયાના 2 લેટર મને આપ્યા છે. દીકરાઓ કંટ્રોલમાં નથી, સાચવતા નથી, પતિ પત્નીના પ્રોબ્લેમ છે. 65 વર્ષે ગઈકાલે લેટર આવ્યો તો છૂટાછેડા લેવાનો વિચાર આવે છે. 65 વર્ષે છૂટા પડવાનો. આજે જેટલા છૂટાછેડા લે છે એટલાના જ ઘરમાં ઝઘડા છે એવું નથી. ઘણાને છૂટા પડવું છે પણ છૂટા પડ્યા પછી ક્યાં જવું એ નક્કી નથી એટલે ખેંચી કાઢે છે.
કે આટલું જ ખેંચ્યું હોય, ભેગું ભેગું ખેંચી કાઢો એમ કે. એટલે બધા સુખી હોતા નથી. પ્રશ્નો તો ઘણા બધા છે, પણ એની વચ્ચે સ્વામી આપણને કહે છે ઘર સભા કરો. સામાન્ય લાગે આનાથી શું કામ થાય, પણ કામ થાય. જેમ આપણા ડોક્ટર કિરણ છે બોમ્બેમાં, એ છે ને એટલા સરસ ઇન્જેક્શન આપે. અમુક ડોક્ટરના હાથ એટલા સરસ હોય ને, તમને ઇન્જેક્શન આપે ને ખબર ના પડે, એટલો હળવો હાથ હોય. તમે ઇન્જેક્શન આપી દીધા પછી તમે પૂછો સાહેબ આપો ને, એ કે અપાઈ ગયું. એટલો સરસ હોય હાથ હોય, તમને કીડી ચટકો ભર્યો ને એટલું ખબર ના પડે. અને અમુક ડોક્ટરના હાથ એવા ભારે હોય ને 6 મહિના સુધી તમને ડોક્ટર સાંભળે. બેસવા જાવ ડોક્ટર, હુવા જાવ ડોક્ટર, આમ બરફ ઘસી ઘસીને થાકી જાવ, બરફ ઓગળી જાય પણ ગાંઠો ન જાય. આવા અમુક ડોક્ટર હોય છે. આ ડોક્ટર કિરણનો હાથ એટલો સારો ને, ઇન્જેક્શન સરસ આપે. બોમ્બેમાં ઘાટકોપરમાં એમની હોસ્પિટલ. અને પછી એમના ત્યાં પેશન્ટ આવે, બહાર નીકળ્યા પછી બધા વાતો શું કરે, ડોક્ટર બડા હે, अस्पताल बड़ी है, हजारों आदमी वहां पर आते हैं, अंदर बुलाता है, कपड़ा निकलवाता है, पैसा लेता है, लेकिन इंजेक्शन तो देता ही नहीं. આટલું બધું કરે તો પેલા મરાઠી બાબુ આવે ને, પેલા વાસણ ઉટકનારા બધા ઘાટી બધા વાતો આવી કરે કે પૈસા લેતા લેકિન ઇન્જેક્શન તો દેતા નહીં. એટલે ડોક્ટર કિરણને કીધું કે તમારા આટલું સારું કામ છે તો એ 12 વાતો તમારી નેગેટિવ કરે છે, એટલે કંઈક થોડીક સિસ્ટમ બદલો. એટલે કિરણે સિસ્ટમ બદલી. શું કર્યું, આપણા દેશમાં ભેંસોને ઇન્જેક્શન આપે જોયા છે? આમ કરીને ભય નાખે, ગોદો ભરાવે ને પછી બરાબરનું થોડુંક હલાવે. આમ ડોક્ટર કિરણે છે ને ઇન્જેક્શન આપે ને પછી ગોદો થોડો થોડા આમ હલાવે અને 2-3 બૂમો પાડે અને પછી બહાર આમ હાથ પાછળ રાખી નીકળે. ડોક્ટર ફર્સ્ટ ક્લાસ હે કે બઢિયા ઇન્જેક્શન દેતા હે. એમ આપણે બધા ટેવાઈ ગયા છે. આપણને જ્યાં જાજુ કરાવડાવે ને, સાધના ઓમ ઓમ બોલાવડાવે ને, કપાલભાતી કરાવડાવે. પ્રમુખ સ્વામી મહારાજ સીધા સાદા ઉપાય બતાવે છે, પણ એમને કેટલાય ઘરના પ્રશ્નો સોલ્વ કર્યા છે. અત્યાર સુધીમાં 8 લાખ કરતા વધારે પત્રો એમના પર આવ્યા છે. જાત જાતની સમસ્યા. અમદાવાદથી એક છોકરાનો લેટર આવ્યો તો સ્વામીને એને શું પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી મારે લગ્ન કરવા છે પણ કોની સાથે કરવા હું સમજી શકતો નથી, તો તમને એક ટેબલ દોરીને મોકલું છું કે રસોઈના આટલા ટકા, પછી બ્યુટી પાર્લરના આટલા ટકા, હોમ સાયન્સના આટલા ટકા, પછી સ્વભાવના આટલા ટકા અને પછી સત્સંગના આટલા ટકા. સામે મેં ખાના ખાલી રાખ્યા છે, નીચે 100% મેં લખીને આપ્યું છે. તમે મને ટકાવારી લખીને આપજો કે કેટલા ટકા વેઇટેજ આપવું કઈ કઈ કળાને. આવા પ્રોબ્લેમ સ્વામી પર આવે છે. અગણિત પ્રશ્નો એમના પર આવ્યા છે. એ દરેકના સોલ્યુશન એમણે આપ્યા છે. એ પ્રમુખ સ્વામી મહારાજ આપણને કહે છે કે ભેગા થઈને ઘર સભા કરો. અઠવાડિયાના 168 કલાક છે, 7 દિવસ, એમાંથી 1-2 દિવસ સાથે બેસીને સભા થઈ શકે તો ઘર સભા એટલે આમ તો ગ્રંથોનું પઠન કરવું. પણ કદાચ બધાને એવું અનુકૂળ ના આવે તો નેશનલ ટીમ દ્વારા યુવતી મંડળે ખૂબ સરસ સિલેબસ તૈયાર કર્યો છે. દર મહિને તમારા મેઇલ આઈડી ઉપર આ સિલેબસ બધો આવી જાય તો અત્યારે સ્ક્રીન પર થોડોક હું સિલેબસ આપને બતાવીશ કે કઈ રીતે તૈયાર કરીને મોકલવામાં આવે છે. સ્ક્રીન વાળા રેડી છે? અહીંથી મને દેખાતું નથી એટલે હા હા સ્ટાર્ટ કરો. મોડ્યુલ જે આવે છે, હા બસ એના 4 પ્રકારના મોડ્યુલ આવે છે. ફેમિલી ઓફ એડલ્ટ્સ, એડલ્ટ્સ એન્ડ ચિલ્ડ્રન, એડલ્ટ્સ એન્ડ યુથ, એડલ્ટ્સ, યુથ એન્ડ ચિલ્ડ્રન. તો તમારા ફેમિલીની અંદર પતિ પત્ની હોય તો એનો સિલેબસ જુદો આવે છે. પતિ પત્નીને સંતાનો હોય એનો સિલેબસ જુદો આવે. પતિ પત્ની સંતાનોને મા બાપ હોય એનો સિલેબસ જુદો. દર મહિને આવો સિલેબસ બધો આવી જાય. એની અંદર શું હોય છે, સહેજ આને આગળ લો, નેક્સ્ટ પેજ. એક્ઝેક્ટ સભા જે જૂન માસની છે ને, આટલું જ છે. એમાં આમાં અત્યારે નથી લઈ શક્યા. એમાં દર મહિનાની અલગ અલગ થીમ પર સભા આવે છે. આ વખતે જૂન માસની સભા છે કુસંગની સભા. તો કઈ ધૂન ગવડાવી, કયું કીર્તન ગાવાનું છે, કુસંગમાં કેવા પ્રસંગ વાંચન કરવાનું, બધું જ મટીરિયલ આપે કાંઈ જ શોધવા જવાનું નથી. ખાલી લેપટોપ ખોળામાં લઈને બેસો, એના આધારે 15-20 મિનિટની ઘર સભા થઈ શકે એવું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ જ ભીડો વેઠી આપણા સૌના પરિવારો માટે ચિંતા આ કરી છે. એના માટે બાળમંડળો છે, એના માટે સત્સંગ સભાઓ છે અને સ્વામીજીએ ઘર સભાનો આદેશ આપણને આપ્યો છે. તો આજે સંકલ્પ આપ સૌ કરજો, સાનુકૂળતા કરીને પણ અઠવાડિયામાં 1-2 દિવસ જે કઈ સમય, કદાચ રાત્રે અનુકૂળ ના આવે તો બપોરે, કદાચ સવારે, જે આપને સમય મળે 10થી 15 મિનિટનો સમય કુટુંબના સભ્યો ભેગા બેસી થોડું ઘણું વાંચન કરે. આપણા સંતાનમાં કંઈક ટેલેન્ટ હોય એ કંઈક આપણી આગળ એ પ્રેઝન્ટ કરી શકે. સંતાન શું ભણે છે એમાં રસ લઈએ. એક ભાઈના ઘરે મેં ગુજરાતમાં ગયા, એને પૂછ્યું કે તમારો છોકરો કયામ ભણે છે? મને કે 5મા 6ઠામાં ભણતો હશે. મેં તમને રીંગણા બટાટાના ભાવ પૂછ્યા હતા તો 500 રૂપિયા કિલો હશે એમ કહો છો. તમારો છોકરો કયા ધોરણમાં ભણે છે ખબર હોતી નથી.
ઘણીવાર સંતાનો પાછળ સમય નથી ફાળવી શકતા. તમે એમ માનો છો, આપણે એમ માનીએ છીએ કે દીકરા દીકરી ડાયા છે, અત્યારે ડાયા હશે તો આવતી મિનિટે ગાંડા થઈ જશે. લેપટોપ હાથમાં આપ્યું, ઇન્ટરનેટ ચાલુ કર્યું એટલે ભલભલો ડાયો માણસ પણ ગાંડો થઈ શકે એવું ઇન્ટરનેટ અત્યારે આવે છે. આ સત્સંગ તો અઠવાડિયામાં એક વાર થાય છે, રવિવારે. બાકીના 6 દિવસ દરમિયાન શું કરે છે રૂમ બંધ કર્યા પછી એ ખ્યાલ છે? હમણાં જે મેં વેસ્ટચેસ્ટરમાં જઈને આવ્યો, અશોકભાઈના ત્યાં 2.5 મિલિયનનો બંગલો છે, એના ઘરની અંદર કમ્પ્યુટર એને જાહેરમાં ગોઠવ્યું છે. એના 2 દીકરા મોટા છે, યુનિવર્સિટીમાં ભણે છે. કીધું કેમ બહાર? એ કે પર્સનલ રૂમ છોકરાઓને આપી છે, પણ કમ્પ્યુટર તો બહાર જ બેસવાનું. કીધું કેમ? એ કે અંદર જઈને ગોટાળા કરે છે, બધી મને ખબર છે કે એટલે મારી હાજરીમાં જ એને કમ્પ્યુટર ચલાવવાનું, જાહેરમાં જ કે પછી એને જે કરવું એ કરે. જાગ્રત મા બાપ છે. હું એવું નથી માંગતો કે દરેકના દીકરા દીકરી આવા હશે, પણ પરિસ્થિતિ આ બને છે. ગઈકાલે જે લેટર મને આપ્યો અહીંયા ફિલાડેલ્ફિયામાં, એક માતાનો લેટર છે, એને બધી જ આ વેદના ઠાલવી છે કે મારો દીકરો બ્લુ ફિલ્મ જોતો થઈ ગયો છે. એને કઈ રીતે મારે અટકાવો? આ પ્રશ્નો સમાજના ઉદ્ભવી રહ્યા છે, ડે બાય ડે વધતા જશે. જો એની વચ્ચે મા બાપ જાગ્રત નહીં હોય તો પરિસ્થિતિ સર્જાશે. મા બાપે શીખવું પડે તો આદર્શ પરિવાર બની શકે. રામાયણમાં ઉલ્લેખ આવે છે કે રામ સીતા લક્ષ્મણ સાથે હતા. એ સમયે રામે લક્ષ્મણને પ્રશ્ન કર્યો કે લક્ષ્મણ, સીતાજી હું ક્યારેક બહારગામ જાઉં કંઈક ફળફૂલ લેવા માટે, તું ને સીતા બંને એકલા જ હો છો. તો ગ્રંથોમાં લખ્યું છે કે ફલમ દૃષ્ટવા રૂપમ દૃષ્ટવા, ફળને જોઈને રૂપને જોઈને ભલભલાનું મન ચલાયમાન થઈ જાય. તો સીતાને જોઈને તારું મન ક્યારેય ચલાયમાન થતું નથી? શું રામ પ્રશ્ન પૂછી શકે છે પોતાના ભાઈને? ભાઈ ભાઈ વચ્ચે કેવી ઇન્ટિમેસી હશે, કેવી આત્મીયતા કહેવાય. એ સમયે લક્ષ્મણ શું બોલ્યા કે ભાઈ, શાસ્ત્રોમાં લખ્યું છે કે માતા યસ્ય પતિવ્રતા પિતા યસ્ય સુચિરભૂતો ઉભાભ્યામ સમૃત તસ્ય ન ચલતે મન. જેની મા પતિવ્રતા હોય, જેનો બાપ પવિત્ર હોય, એના સંતાનનું મન ક્યારેય ચલાયમાન ન થાય. મા બાપ એવા આદર્શ હોય તો આદર્શ બની શકે, અને મા બાપ ન હોય જાગ્રત તો કેવી પરિસ્થિતિ સર્જાય. બોમ્બેના રેલવે સ્ટેશન ઉપર એક ભાઈ ઉભા હતા, પછી રેલવેમાં ચડવા ગયા અને એનું ખિસ્સું કપાતું એવું લાગ્યું. એટલે ભાઈએ પોતાના ખિસ્સા પર હાથ મૂક્યો, કોઈક છોકરી ખિસ્સું કાપતી હતી. એટલે આખો હાથ જોઈને પછી એક છોકરી હતી 18-20 વર્ષની. એટલે કીધું તું ખિસ્સું કાપે છે? એટલે પેલી છોકરીએ કીધું કે વર્ષોથી હું ટ્રેનમાં ખિસ્સા કાપું છું, આજ સુધી મને કોઈ પકડી શક્યું નથી, તમે મને કઈ રીતે પકડી પાડી? એ કે માફ કરજો, હું ખિસ્સા કાતરું જ છું. હું ટ્રેનમાં કાપવાનો હતો, તમે બહાર રસ્તામાં ફૂંક મારી દીધી. એટલે પેલી છોકરી એમ બોલી કે હવે તમે હાથ પકડ્યો જ છે, કાયમ માટે પકડેલો રાખજો. એ કે શું કહેવા માંગો છો? કે બંને આપણે માસ્ટર કહેવાઈએ ને આ ફિલ્ડની અંદર, ગ્રેજ્યુએટ કહેવાઈએ, તો આપણા બંનેનું થઈ જાય તો સારું, એક જ લાઈન ના કહેવાઈએ. મારે પેલું ફેરા.com શાદી.com જવું નહીં. અને બંને જણા લગ્ન થયા. 2-3 વર્ષે ભગવાનની કૃપા થઈ, ડિલિવરીનો પ્રસંગ આવ્યો. નર્સ પેલી ભાઈને ડિલિવરી કરીને બહાર આવી, નર્સની આંગળી પરથી વીંટી ગુમ થઈ ગઈ. બધે તપાસ કરી, ક્યાંયથી ન મળી. પછી પેલી બાઈ પાસે ગયા, નાનો છોકરો હૂતો તો છોકરાની મુઠ્ઠી બંધ હતી, મુઠ્ઠી ખોલી, અંદરથી વીંટી નીકળી. માતા યસ્ય ખિસ્સા કાતરુ પિતા યસ્ય ખિસ્સા કાતરુ ઉભાભ્યામ ભવતી સ ભવતી ખિસ્સા કાતરુ. જેની માં ખિસ્સા કાતરુ હોય, બાપ ખિસ્સા કાતરુ હોય, જન્મતા હોય નર્સની વીંટીઓ જ ચોરે ને. એટલે મા બાપને એવા સંસ્કાર હોય તો આદર્શ સંતાન એ બની શકે છે. અને બીજો સામે એવો પ્રસંગ છે, મા બાપના સંસ્કાર હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય. થોડાક વર્ષો પહેલા ઇન્ડિયાના રેલવે સ્ટેશન ઉપર સખત ભીડ હતી. પતિ પત્ની સંતાન લઈને ટ્રેનમાં મુસાફરી કરવા જતા હતા, અને પતિ ટિકિટ લેવા ગયા, પાછા આવ્યા ટિકિટ લીધા વગર. પત્નીએ પૂછ્યું ટિકિટ કેમ ના લીધી? એ કે બહુ ભીડ છે, ટિકિટ લેવા જઈશું ટ્રેન ચૂકાઈ જશે. એ કે ટિકિટ લેવી જ પડે. એ કે રહેવા દે, ટિકિટ નહીં લઈએ ચાલશે, કે ટ્રેનમાં કેટલી ભીડ છે, ગીર્દી છે, ટિકિટ વગર તો કેટલાય ફરતા જ હોય છે, ટીસીની ખબર નહીં પડે. એ સમય પેલા બાઈ શું બોલ્યા કે ભલે ટીસીની ખબર ન પડે, પણ આપણી સાથે જે મુસાફરી કરે છે છોકરાઓને તો ખબર પડી જશે ને. મારે મારા દીકરાઓને ચોર નથી બનાવવા. અને ખરેખર ટિકિટ લેવડાવી. એ 3 સંતાનોમાંના એક એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ. એની માતા પિતાના એવા સંસ્કાર હતા, એટલે આદર્શ સંતાન બની શકે છે. એટલે આપ સૌને પણ અંતે એટલી જ રિક્વેસ્ટ કરવાની, આ બાળ મંડળો, કિશોર મંડળો એ ભવિષ્યની જનરેશન માટે ખૂબ જ જરૂરી છે. આપણા ઘરની અંદર ઘર સભા થાય એ પણ આદર્શ છે. આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે એવું આદર્શ પરિવાર બનાવો છે. લોસ એન્જલસમાં સ્વામી મંદિર બનાવે છે, LAમાં એવું મંદિર બનાવ્યું છે. આખું મંદિર એ ભૂકંપ વિસ્તારની અંદર છે, અર્થક્વેક સખત આવે છે. એટલે વિશ્વમાં ક્યાંય ન બન્યું એવું LAનું મંદિર છે. આખું મંદિર આઇસોલેટર પર છે. આઇસોલેટર પર એટલે 9 રિક્ટર સ્કેલ સુધીનો અર્થક્વેક આવે. ભુજમાં આવ્યો તો 6.9 નો. આ 9 રિક્ટર સ્કેલનો અર્થક્વેક આવે તો પણ મંદિર આખું 1.5-2 ફૂટ આમ થઈને પાછું આઈને ગોઠવાઈ જાય. મંદિરને કંઈ જ ના થાય એવી ટેકનોલોજી સ્વામીએ ડિઝાઇન કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ ખાલી ભૂકંપરૂપ મંદિર નથી બનાવતા, સ્વામીજી હરિભક્તોના ઘર પણ ભૂકંપરૂપ બનાવે છે.
કે ઘરની અંદર ગમે તેવા ઝઘડા થાય છતાં ક્યારેય કોઈ સમસ્યા ઊભી ના થાય, એનું સમાધાન થઈ જાય. આપણા દેશમાં સિમેન્ટની જાહેરાતમાં આવે છે, અંબુજા સિમેન્ટ, હાથી સિમેન્ટ. હાથી સિમેન્ટની જાહેરાતમાં શું લખે છે? મજબૂતી એવી ઠસોઠસ ટકે. ફરતી બોલો તો, મજબૂત એવી ઠસોઠસ ટકે. શું ટકે? ઘર ટકે. ઘરવાળા નથી ટકતા, છોકરા નથી ટકતા. સિમેન્ટ સારો વાપરીએ તો ઘર મજબૂત થાય, પણ સત્સંગ કરીએ, ઘર સભા કરીએ તો ઘરના સભ્યો વચ્ચે એટેચમેન્ટ મજબૂત થાય. આજે આપણે સૌ પણ સંકલ્પ કરીએ, આપણા ઘરો એવા આદર્શ બને, BAPSના પ્રત્યેક પરિવારો મેરા પરિવાર સુખી પરિવાર બનાવી શકે ઘર સભાના માધ્યમથી. એ જ મહારાજ સ્વામીના